બાબા, આ સંતવાણીમાં જીવન જીવવાની જડીબુટી છે. આપણા કચ્છના સંત મેકણ દાદાની વાણી પણ અમર છે હો. ભાઈ, મેકણ દાદાની વાણીની અનેરી કલ્પનાએ કચ્છી ભાષાની સાચી સેવા કરી છે. એમણે જે માણસાઈના દીવા પ્રગટાવ્યા એવા કાર્યો દુનિયામાં ભાગ્યે જ કોઈ સંત મહાત્માએ કર્યા હશે. જોગી બાબા, તમે રોજ જુદા જુદા સંત, પીર, ફકીર વિશે વાતો કરો છો, તો આજે મેકણ દાદાના જીવન કવન વિશે વાત કરો ને. જીનામની આલેખ જગાડનાર મેકણ દાદા તો કચ્છના કબીર કહેવાય છે. તેમની 2 લીટીની સાખી ગાગરમાં સાગર સમી શીખ આપે છે. જીયો તા જેરમ થયો, સક્કર થયો મુંજા સેન, મરી વેંધા મેકણ છે, રોંધા ભલે જા વેન. મેકણ દાદા માનવ સેવાના મસીહા હતા. માનવ સેવાને તેઓ પ્રભુ સેવા સમજતા. મેકણ દાદાનો જન્મ વિક્રમની 18મી સદીની પહેલી 25ના અંતમાં કચ્છના નાની ખોમડી ગામે ભટ્ટી હરધોળજીને ત્યાં થયો હતો. માતા પાબાબાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. એવી કચ્છની રે ધરતીમાં મેકરણ કાપડી રે, એવી કચ્છની રે ધરતીમાં મેકરણ કાપડી રે. કચ્છમાં કોંબડી રૂણું ગામ, ત્યાં તો જન્મ્યા સંત મહાન, એનું મેકાજી છે નામ, કરતા દેવાના રે કામ. એવી કચ્છની રે ધરતીમાં મેકણ કાપડી રે, મારી કચ્છની રે ધરતીમાં મેકણ કાપડી રે. મેકોજી 10-12 વર્ષના થયા ત્યારે ગાયો ચરાવવાનું કામ તેઓને સોંપવામાં આવ્યું. આ ઉંમરે તેમના જીવનમાં એક ચમત્કારિક પ્રસંગ બન્યો. તેમના પિતાએ પોતાના રહેણાંકની જગ્યા ઉથલાવવા કેટલાક મજૂરોને કામે લગાડી ખોદકામ શરૂ કરાવ્યું. હરધોળજી આતા, જમીન ભારે કઠણ છે, ખોદવામાં બાવડા થાકી જાય છે. ભાઈ, બાપ દાદાની જમીન છે, હવે નવું મકાન બનાવવું છે તો પાયાથી જ બનાવાય ને. આતા, આય નસીબ વાળાયો, હેત્રી જમીન જાયદાદ માયતર છડીવ્યા, પુત્ર મેકોજી હજી ના આવ્યો. વખત થયે તો ભણે અચતો. હરધોળજી આતા, અહીં જુઓ, જમીનમાં કુંડી જેવું છે ને અંદર કેટલીક વસ્તુઓ પડી છે. ઓહ, આ તો કોઈ સંત મહાત્માની વસ્તુઓ લાગે છે. લાવો, બહાર કાઢો ભાઈ, બહાર કાઢો. જા જા, મેકોજીના બાને તેડતો આવ. હા, પત્તર, પાવડી, તુંબડી, ખલકો, ટોપી, ચાકડી અને ચુંદડી જાણે આજે જ મૂકવામાં આવી હોય તેવી લાગે છે. ઈ તો કુદરત જો કરિશ્મો ચોવાય, ઇનમે હકડો ડાઘ નાય. બાપજી, તમારી આ જમીન પાવન છે. ક્રોધ થયો, હીકરો આય. હા, બધું આ જમીનમાંથી નીકળ્યું. હે ભગવાન, આ ચીજો કોઈ તીર્થવાસીની હોવી જોઈએ, કોઈ સાધુ સંન્યાસીને આપી દ્યો ને. ઈ હાચું. લાવો, એને અહીં સાચવીને મૂકી દઈએ. હે મારા રામ, અમારા શરીરે જણજણાટી કેમ આવે છે? આ બધી વસ્તુઓ પરિચિત કેમ લાગે છે? જાણે કે મારી પોતાની હોય એમ લાગે છે. આ વસ્ત્રો, ખલકો, ટોપી, આ બધું તો હું જ પહેરતો.
મારા રામજીએ મારા માટે જ મોકલી છે. જીનામ જીનામ જીનામ. મેકા જોગિયા દિકાય અને આજ કલકાના એ રામે રામાયણ યાદરી હો તે દી મેં ગણ હતા દડમાં. આજે મને જીવન મળ્યું હોય એવું લાગે છે. હું ત્યાગી હતો, વૈરાગી હતો, છું અને રહીશ. આ મને શું થાય છે? મારી બોલી પણ બદલી ગઈ. આ પ્રભુ કૃપા છે. હે આશાપુરા માં, હું તમારો બાળ તમારે શરણે આવું છું માં. માર્ગ બતાવજો. જીનામ જીનામ જીનામ. कितने व्यो मुझो पुत्र. તમે રડો નહીં, મેકોજી જરૂર પાછો આવી જશે. અરે પણ મને પૂછ્યા વિના મારો દીકરો ક્યાંય જાય જ નહીં. મેં સગળ માટે માણસ મોકલ્યા છે, તમે ધીરજ ધરો. ગાયું પાછી આવી ગઈ પણ એને સંભાળનાર ગેપ થઈ ગયો. રામ રામ હરધોળજી આતા. રામ રામ. શું ખબર છે? સગળ મળ્યા છે કે આશાપુરા માતાજીના મહાન ધામ મડગામ તરફ મેકોજી પહોંચી ગયા છે. હે શું કીધું? હે મારા રામ, તમને શત શત વંદન. મારા દીકરાના શુભ સમાચાર તમે મોકલ્યા. ચાલો ચાલો માતાજીના મઢે પહોંચીએ. હા, હા. તૈયારી કરો. હા, ચાલો. ચાલો. હે માં આશાપુરા, હે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી માં પરમેશ્વરી, તમારો બાળ ભક્ત તમને યાદ કરતો તમારે શરણે પહોંચ્યો છે. ખબર નહીં કેમ પણ આ બધી વસ્તુઓ મને મારી પોતીકી હોય એવું લાગે છે. માર્ગ બતાવો માં આશાપુરા, માર્ગ બતાવો માં. દીકરા મેકણ, તારા મનની મૂંઝવણ હું જાણું છું. નિરાશ ન થઈશ. આ તારા જ વસ્ત્રો છે, એની સાથે તારો પૂર્વ જન્મનો નાતો છે. આ વસ્ત્રો તારા અંગે શોભે એ માટે ઈશ્વરે જ તેનું જતન કર્યું છે. હે ભગવતી, આપના દર્શનથી હું ધન્ય થયો માં. મારા મનમાં પ્રશ્નોની વણઝાર છે, એ કેમ કરતા શમશે માં? બેટા, આ વસ્ત્રો અંગીકાર કરી મારું સ્મરણ કરજે. દરેક પ્રશ્નોનો હલ મળશે. મારા ભક્ત કાપડી ગાંગા રાજાનો શિષ્ય બની જગતના કલ્યાણાર્થે જીવન હોમી દેજે. ઈશ્વરે તારું સર્જન જ સંત થવા કર્યું છે. લે આ ત્રિશૂળ અને ચુંદડી, જે પ્રત્યેક પડે તારું જતન કરશે. જય હો માં, આપનો જય હો. ઈશ્વરને આધીન રહી ગરીબ ગુરબાઓની સેવા ચાકરીમાં જન્મારો વીતે એવા આશીષ આપો માં. તથાસ્તુ. ગુરુદેવ, મારું મસ્તક આપના ચરણોમાં છે, લાજ રાખો. બેટા મેકોજી, આવી હઠ શા સારું? એ મારી નિયતિ છે. આપ જ્ઞાની છો, સર્વસ્વ જાણો છો. દીક્ષા માટેની મારી યાચનાનો સ્વીકાર કરો મહારાજ. બેટા, તારા માતા પિતાની પરવાનગી વગર દીક્ષા આપવી સંભવ નથી. જા, ઘેરથી રજા લઈ આવ. ગુરુજી, મારો નિશ્ચય વજ્રલેપ છે. કોઈની સમજાવટ મને વિચલિત નહીં કરી શકે. માં આશાપુરાની મંજૂરી મેળવી છે મેં. બેટા, તારા મોઢામાંથી જે વાણી સ્ફુરે છે તે તારી ઉંમર જોતા વિસ્મય ઉપજાવે તેવી છે. દીકરા, દીકરા મેકોજી, તારી માને મેલી કેમ જતો રહ્યો બેટા? મેકોજી, મેકોજી બેટા, અમારાથી શું ભૂલ થઈ કે આમ અમને તડપતા મેલીને નીકળી ગયો? હરધોળજી, બાબા, તમે પુણ્યશાળી આત્મા છો કે તમારે ઘેર પ્રભુ સ્વરૂપ બાળક મેકોજી અવતર્યા. કાપડી ગાંગા રાજા
આપના આશીર્વાદ છે કે મેકોજી હેમ ખેમ પાછો મળ્યો. ચાલ બેટા ઘેર ચાલ ને તારા મનની વાત કર હા બેટા. બેટા. જીનામ જીનામ સાયર લહેરું થોડિયું ને ઘટ મેં ઘણેર્યું, હીકડ્યું પૂગ્યું ના તળ મથે તો બૈયું પડ્યું. વાહ વાહ મેકોજી વાહ, કેવી સુંદર વાણી. એ કહે છે, મારા મનની વાતો સમુદ્રની લહેરો જેટલી અનંત છે. પ્રથમ લહેર કિનારે પહોંચે છે ત્યાં તો બીજી લહેર ઉપડી હોય છે. બોલ બેટા, હજુ બોલ. જીનામ જીનામ ગુજારત જીવ ગાલ્યું, વધી વળ થયું, ચડે માળું ના પૂછ્યું, મન જીવ મન મેં રહ્યું. અંતરની ઊંડી વાતો વધીને વળ થઈ ગઈ. કોઈ શાણા માણસે મને પૂછી નહીં અને મનની મનમાં જ રહી ગઈ. જીવો બેટા, ઘણું જીવો. આ વાણી ઈશ્વર વાણી છે. મેકોજી બેટા આવું બોલતા તું ક્યાંથી શીખ્યો? હા બેટા, આ તને શું થઈ ગયું? હરધોજી, પાંબાબા, મેકણને સમજાવવા કોઈ યુક્તિ પ્રયુક્તિ નહીં ચાલે. દીક્ષા લેવાનો એનો નિર્ણય અચળ છે. આ બાળક પોતાની સાથે આપણને પણ અમર કરી દેશે. કેમ બેટા? જીનામ જીનામ ભલે ગુરુજી, આપના સાનિધ્યમાં મેકોજી દીક્ષા લે એથી ઉત્તમ બીજું શું હોઈ શકે? બા, રાજી ખુશીથી રજા આપો, ઈશ્વર આજ્ઞાને માન આપો. ભલે બેટા, રામ રાખે એમ રહીએ. બોલો જીનામ જીનામ દાદે ગુરુ રે ગંગોજી સંત ધારિયા રે, દાદે ગુરુ રે ગંગોજી સંત ધારિયા રે, ચૂડ ચુંદડી લીધા ગયા પ્યાસા પુરા માત, દર્શન થયા છે માઈંગરાજ રાખી માયે એની લાજ એવી, કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે, મારી કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે. આમ માતૃશ્રી અને પિતાજીની આજ્ઞા મળી જતા મળ જાગીરના મહંત ગાંગા રાજાએ મેકાજીને દીક્ષા આપી. કચ્છમાં ચાલતી લોકોક્તિ અનુસાર ભગવાન રામચંદ્રજી રાવણને મારી લક્ષ્મણજી સાથે હિંગળાજની જાત્રાએ જતા હતા. ત્યારે સ્વયં ભગવાને પ્રણાલી અનુસાર ત્યાગીનો વેશ પહેર્યો હતો. હિંગળાજથી પરત આવતા રામચંદ્ર ભગવાને પોતાનો વેશ જશરાજ કાપડીને સુપરત કરીને કાપડી વંશની સ્થાપના કરી. લક્ષ્મણજીએ પોતાના વસ્ત્રો, ખલકો, ટોપી જમીનમાં ભંડારી દીધા. હરધોળજીના ઘરની જમીનમાંથી નીકળેલી વસ્તુઓ એ જ હતી. આથી જ દાદા મેકણને લક્ષ્મણ જતીનો અવતાર માનવામાં આવે છે. બાબા, તો પછી મેકણ દાદા કાવડિયા કેમ કહેવાયા? દીક્ષા ગ્રહણ કરી મેકણજી રાત દિવસમાં આશાપુરાની સેવા ભક્તિ કરતા, પણ એમનું મન વિહરતા પંખી સમૂહ. અલખની આરાધ સારું એક દિવસે નીકળી પડ્યા અને પહોંચ્યા ગરવા ગિરનારની ગોદમાં. પરમ યોગીઓ અને તપસ્વીઓના જ્યાં બેસણા છે તે યોગેશ્વરોના ધામમાં વિશેષ આત્મશક્તિ પ્રાપ્ત કરવાની ધૂનમાં ધૂણી દખાવી મેકણજી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. કહે છે, ગિરનારની 12 વર્ષ સુધી મેકણજીએ પરકમ્મા કીધી. 12 વર્ષ કંદમૂળ જમીને ઝરણાના પાણી પીધા. ત્યારબાદ તેમને ગુરુ દત્તાત્રેયે દર્શન દીધા. હે વત્સ, આંખો ઉઘાડ. જય હો ગુરુ દત્તાત્રેય, આપનો જય હો. હે વત્સ, કોણ છો તું? આટલો તેજસ્વી ક્યાંથી? તું યોગી છો? તારો પૂર્વ અવતાર કયો? दाता मेरे दत्तात्रेय, मेको मंगणहार. जिनाम जिनाम, मैं संगाथी राम का औरन का कुल नाय, खट दर्शन में फरंता
દર્શન મળ્યા આય. હે ગુરુ, 6 દર્શનોનું ભણતર ભણ્યો છું, તે પછી જ આપના ગેવી દર્શન પામ્યો છું. કોઈ ખેવના સાચો જીવન પંથ, સાચો ધર્મ. મળશે, પણ એ પહેલા મારા કાયદાના પાલનાર્થે શું તૈયારી કરી છે? ગિરનારની 12 વર્ષ પરકમમાં કીધી છે. 12 વર્ષ કંદમૂળ જમીને ઝરણાના પાણી પીધા છે ગુરુદેવ. ધરા, કચ્છ ધરા. જા ત્યારે જે ધરતીનું અન્ન ખાધું એને જ ચરણે ચાકરી ધરી દે. ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી પા. સકળ ધર્મનો આ એક જ સાર છે, બાકી બધું મિથ્યા છે. ગુરુજી, નિશાની આપો. દુતારાઓની વચ્ચે મને કોણ ઓળખાવશે? કોઈ કોઈને નથી ઓળખાવી શકતો. ઓળખાવશે તો તારી કરણી એકલી જ. લે લે આ 2 તુંબડા, ખંભે કાવડ મૂક ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ગરીબ લાચારની સેવામાં એને ફેરવ. गुरु अपनी कावड़ ले मैका जी को दें, खाओ खिलाओ फलक को लोट मांगी लवली. મેં કદો જોગીડો બનીને જુનાણે ચાલ્યો રે. મેં જોગીડો બનીને જુનાણે ચાલ્યો રે. ત્યાં મર્યાદા થઈ દેવાયા અંશોયા ના એવા. હવે કાપડ લઈને કરજો તમે દિન દુખિયાની સેવા. એવી કચ્છની રે ધરતીનો મેં પણ કાપડી રે. મારી કચ્છની રે ધરતીનો મેં પણ કાપડી રે. जीनाम जीनाम, देने को टुकड़ा भला, लेने को हरिनाम. जीनाम जीनाम. જીનામ કયું ગામ? ગરવા ગિરનારની ગોદ, પણ મૂળ વતન કચ્છ. મેકણ મારું નામ. એટલે ખબર નથી. મેકણજી, જી. આખા જૂનાગઢની ભીખ અમે બાંધી લીધી છે, તેથી તમે અહીં કાવડ ફેરવી ન શકો. પણ મહંતજી, આ કાવડ તો ગુરુ દત્તાત્રેય આપેલ છે, કોઈને રોકે રોકાશે નહીં. પણ મેકણજી, તમારા રહેવા જમવાની વ્યવસ્થા અહીં થઈ જશે, પછી કાવડ ફેરવવાની આવશ્યકતા ખરી? जीनाम जीनाम, हमको खाने देत हो पर कावड़ क्या खाए. વહ તો કચ્છું ચેતન નહીં, ભૂખ લગે નહીં તાય. दत्तात्रेय स्वामी दिए वह चेतन ही कहाय. ચેતન હોય તો આપ હી ઉઠ કે અલખ જગાય. હે બાવાજી, કાવડ જો ભૂખી હોય, એમાં જીવ હોય તો એને કહો કે એ જ ચાલીને અલખ જગાવા જાય. जीनाम जीनाम, मैका जी कहे मात अब जाओ अलख जगाए. चलो वस्ती चेताए के पीछे यहां पर आए. चलो 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 काम देनु चलो. હે ભગવાન, આ તો કાવડ એની મેળે ચાલી. રોકો રોકો મેકણ દાદા, કાવડને રોકો, ક્યાંક હું મૂર્છિત થઈ જઈશ. ક્ષમા કરો મેકણ દાદા, ક્ષમા કરો. હું અવિવેકી આપની આ માન્ય જાળવી ન શક્યો. जीनाम जीनाम, દાદા, આપની ઈચ્છા હોય ત્યાં કાવડ ફેરવો. મને આપની સેવામાં રાખો અને અહીં જ રોકાઈ જાઓ. महंतजी, મારે હિંગળાજ માતાના દર્શને જવું છે, જાત્રા કરવી છે. હું જઈશ. દાદા મેકણને મેકણ દાદા કાવડિયાને નહીં ભાઈઓ, મારી જઈ નહીં, બસ બોલો જીનામ જીનામ જીનામ. અરે રોકાવ,
એ રોકાઓ બાવાજી, આ તરફ ક્યાં જાઓ છો? કેમ? સાધુ તો હરિમાર્ગે ભલો, હિંગળાજ માના દર્શને જાઉં છું. નહીં તંબુર, નહીં ભજન, માતાજી એમ નો રીજે. તંબુરે તે તંગ ચડાઈ, વળિયું તા ઘાવ, રામ તડે રાજી થીએ, જડે છડાજે આમ. પણ આમ એકલા જ કેમ? સાથી સંગાતી કોઈ નથી? હેકડો સો ભલો, જે જો બેલી રામ, મૈકા વૈકુટ પામીએ, નિર્ભય જપીએ નામ. જય હો હિંગળાજ માં, આપનો જય હો. માં, મારી અંતરદૃષ્ટિએ આપને ઓળખ્યા હતા. ખમ્મા માવડી, તમને ઘણી ખમ્મા. દર્શનની અભિલાષા હતી, પૂર્ણ થઈ. મેકણ, તમારી યાત્રા સફળ થઈ. હવે તમે આ વિકટ પથની તસ્દી ન લેતા પાછા વતનમાં પ્રયાણ કરી શકો છો. હે હિંગળાજ માં, જ્યાં સુધી અલીલ કુંડમાં સ્નાન ન કરું ત્યાં સુધી મનમાં અજંપો રહેશે. સ્નાન કરવા અનુમતિ આપો માં. સાચું છે બેટા, ત્યાં સ્નાન કરવાથી તમારા પૂર્વના સ્મરણો તાજા થશે. જાઓ, અનુમતિ છે બેટા. માં, મારા મનની તમામ શુભ મનોકામના પૂર્ણ થાય તેવા આશીષ આપો. તથાસ્તુ. આમ મેકણ દાદા કાવળ લઈ ફરતા, સાધુ સંતો અને જરૂરિયાતમંદોનું પાલન પોષણ કરતા. જૂનાગઢથી દાદા બિલખે આવ્યા અને પ્રથમ ધૂણી ત્યાં જ ધખાવી. ત્યાંથી હરદ્વારની યાત્રાએ ગયા. પછી હિંગળાજની યાત્રા અલીલ કુંડમાં સ્નાન સાથે પૂર્ણ કરી અને કચ્છ વતનમાં પાછા પધાર્યા. બિલકા પછી બીજી ધૂણી દાદાએ જંગીમાં જગાવી. જંગીમાં એક પ્રભુ ભક્ત આહિર બાઈ હતી, જેને દાદા માટે જબરો અહોભાવ હતો. દાદા જ્યારથી જંગી પધાર્યા ત્યારથી તેમને રોજ દૂધ પહોંચાડતી. એકવાર આહિરબાઈ દૂધ પહોંચાડવા આવી ત્યારે દાદાએ કહ્યું, જીનામ. જી નામ. લ્યો બાવાજી, દૂધ લાવી છું. માતાજી, તમે રોજ દૂધ દેવા આવો છો એ મને ઠીક નથી લાગતું. કોઈક ભગતને મોકલીશ, તેને દૂધ આપી દેજો. બાવાજી, તમે મારા પુત્ર સમાન છો. મારો દીકરો ઉગો નાનો અને તમે મારા મોટા દીકરા. કેમ ઉગા? હા બાપજી, આજથી તમે મારા મોટા ભાઈ. પણ માજી, મને પુત્ર બનાવશો તો તમારી અડધી મિલકતમાં મને ભાગ આપવો પડશે. ભલે, આજથી મારી તમામ મિલકતમાંથી અડધી મિલકતના વારસ તમે અને અડધી મિલકત ઉગાની. બસ. જીનામ, જીનામ. અરે માજી, હું તો અમસ્તો કહું છું, એમ ઉગાની મિલકતમાંથી મારે થોડો ભાગ પડાવાય. જીનામ, આપના ચરણે મારી તમામ મિલકત મૂકી દઉં તોય ઋણ ચૂકવી ન શકું. અરે પણ હું... બસ બાવાજી, હવે કશું બોલશો નહીં. દીકરા ઉગાના લગ્ન નક્કી થયા છે, એને આશીર્વાદ આપો. જીનામ, જીનામ. ભલે ભલાઈ થીએ, બૂછે બુછાઈ, જુગે જૂની ન થીએ, મેં કોચે કઈ કમાઈ. લે ભાઈ, આ તારો ગોળ ને લાવ દોકડો, બરોબર? ડુંગરસિંહ શેઠ, દોકડામાં તો વધારે ગોળ આવે છે, આ તો ઓછું છે. ડાયો થામા, દોકડામાં દુકાન લેવા આવ્યો છો? હાલતો થા, હાલતો, બરોબર? ડુંગરસિંહ શેઠ, લ્યો આ તમારી ઉધારીના ફદિયા. ઘરમાં છોકરા ભૂખ્યા બેઠા છે, મને ઘઉં આપો, પૈસા બાકી રહેશે. મેં કાંઈ સદાવત નથી ખોલ્યું. હું પૈસા હોય ત્યારે આવજે, બરોબર? અરે ડુંગરસિંહ ઠક્કર, આવી કટુતા શાને? ગરીબ માણસ છે, આપી દ્યો ને. ઉગા, મારા ધંધામાં તને ધ્યાન ન પડે, તું તારું સંભાળ, બરોબર? જા ભાઈ, મારે ઘેર જા, મારી માને વાત કરજે, ત્યાંથી તને ઘઉં મળી રહેશે. રામજી તમારું ભલું કરે. जिन मूरखड़े सीताराम न समझा, सोई नर सर जापता, सोई नर सर जापता. भूख उन जे पेट में, भूख उन
मूर्ख के जिनके मनों में दगा हे राम जिनके मनों में दगा हो राम जिनके मन में दगावनी जमजा जोड़ा लगा मूर्ख के जिनके मनों में दगा। जी नाम देने को टुकड़ा भला लेने को हरिनाम। जी नाम મેકણ દાદા પધારો બાપજી। जी नाम डूंगर सी तू दातार पण तो जो पासेरो पेमे डोकड़े भार। બરોબર બાવાજી બરોબર, પણ મેં તમારું શું બગાડ્યું છે? તું શેર ને બદલે પોણો શેર માલ આપે છે, ગરીબોને લૂંટી તું ધનવાન બન્યો છે। લ્યો દાદા, સોપારી, એલચી, તજ ને લવિંગ। વરરાજા ખોબામાં શું વળે? દાદા, સોપારી એલચી મેં મારા લગ્નની વધામણી રૂપે આખા ગામને આપી છે। રિવાજ છે, લઈ લ્યો દાદા। હોગા ભાઈ, મારી ખવડાવીને ખાવાની નેમ છે। મારી પાસે અનેક સુખિયા દુખિયા આવે, આટલી સોપારી એલચી કોને પૂરી પાડું? હે? અરે દાદા, તમારા ભાઈને આટલો જ ઓળખ્યો? આહિરનો દીકરો છું, તમે કહો તેટલી આપું। મને જોઈએ તેટલી માત્રા તો આ ડુંગરસિંહ પાસે પણ નથી। તમારો પૈડો બોલ જીલેશ, આદેશ કરો। ભલે ત્યારે। જી નામ મને સોપારી એલચીની 500 કોરી આપી દે। આપનો આદેશ શિરોમાન્ય। અબ ઘડી ઘેરથી લેતો આવું છું। ઓગા આહિર, જવાય નહીં, અહીં આપ। પણ દાદા, 500 કોરી ખિસ્સામાં ક્યાંથી હોય? એટલે જ કહું છું તું નહીં આપી શકે। મને જવા દે ભાઈ। જી નામ ડુંગરજી શેઠ, આહિરની ઇજ્જતનો સવાલ છે। 500 કોરી ઉધાર આપો, ઘેરેથી લાવી પરત કરી દઈશ। ધંધામાં જીભની વાતો ન ચાલે, બરોબર? ઉગા તારા ગળામાં પડેલી આ માળા ઉતારી દે તો 500 કોરી આપું, બરોબર? શેઠ, વર્ષોની ઓળખાણ છે, આટલી બેશરમી હશે? લ્યો આ માળા ને કાઢો 500 કોરી। આ જોવી પડે, ચકાસવી પડે ને, બરોબર? ડુંગરસિંહ, ઓછામાં ઓછી 1000 કોરીની માળા છે, જટ કોરી ઢીલી કર। ધંધાના નિયમો તો પાડવા જ પડે ને। લ્યો આ 500 કોરીની થેલી ગણી લેજો, બરોબર? લ્યો દાદા, આપના ચરણે નમન સાથે। આ 500 કોરીની કળપ ગાયોને મહિનાઓ સુધી ચાલશે। હું ચોરે જઈ કોટવાળને આ કોરી આપી સૂચના આપી દઉં। જી નામ હું પણ ઘેરથી 500 કોરી લાવી શેઠને આપી દઉં। વાહ, લખત કે કરાર વગર 1000 કોરીની માળા 500 માં પડી ગઈ। આને ભાગ્ય કહેવાય કા? એકદમ બરોબર। જી નામ ભાઈ કોટવાળ, લે આ 500 કોરી, આની કળપ ગાયોને રોજ રોજ ખવડાવજે હો। ખમ્મા બાપજી, ઘણી ખમ્મા, તમે દાતાર છો બાપુ। રાતોય ડી રામ સે રતો જે રહે, ત દાતારી દરબાર में મંગે સે લહે। આપની વાણી સત્ય છે દાદા। જે રાત દિવસ રામ નામમાં રત રહે છે, તે મહાન દાતાર પ્રભુના દરબારમાં જે કંઈ માગે છે તે પ્રાપ્ત થાય છે। જી નામ લ્યો ડુંગરસિંહ શેઠ, આ 500 કોરી, લાવો મારી માળા। હે ભાઈ ઉગા, ધંધાના નિયમ પ્રમાણે તારે 500 નહીં 600 કોરી પરત કરવી પડે, બરોબર? મિત્ર પાસે આવું બોલો છો, મને શરમ આવે છે। પણ હું શરમમાં રહું તો મારા ઉઠમણા થઈ જાય, બરોબર? બરોબર। હું બરોબર? जिन मूरख ने सीताराम न समझा सोई नर सर जागधा सोई नर सर जागधा।
ખણીને મથે મીઠેજી છાટો ખણીને પુઠિયા લગંગા દંડા મોરખ કે દિન જે મનુ में દગા એ રામ દિન જે મનુ में દગા હો દિન જે મન में દગા ઉની के जम जा जोड़ा लगा जम जा जोड़ा लगा જીનામ દાદા શેઠ માળા પરત કરવાની ના પાડે છે 500 ને બદલે 600 કોરી માંગે છે. ડુંગર સી તો જો પાસેરો આય ડોકડે ભાર કી મોરંદી મેકણ છે ડુંગર સી તોજી ડાર. આમ કરીશ તો તારા વંશનો વિસ્તાર સી રીતે થશે ડુંગરસિંહ? ઈ સાચું દાદા, મારી પાછળ ખાનાર કોઈ નથી. શેર માટીની ખોટ છે દાદા. ધરમ કે ઓળા ન થઈએ સુખિયા ચોરાય સુતર મરી વેંધા મેકો છે પાપણીએ જા પુતર. હે તોલમાં ઓછું તોડનાર વેપારી, તમે ધર્મની તો નજદીક પણ જતા નથી. સુખમાં છકી ગયા છો, ચોરી કરો છો. તમે પણ એક દિવસ ચોક્કસ મરી જવાના છો. પણ દાદા, કોરિયું વગર કઈ ચાલે છે? કોરિયું કોરિયું ક્રો કર્યો કોરિયે में आय कोड मरी वेंधा माड़ुआ मों में पोंदी धूल. ખમૈયા કરો દાદા, ખમૈયા કરો. આપનું આ સ્વરૂપ સહાતું નથી. લ્યો દાદા, આ ઉગાની માળા તમારા ચરણોમાં. હવે મારા ઉદ્ધારનો માર્ગ બતાવો દાદા. જીનામ ડુંગરસિંહ, માર્ગ યાદ રાખજે. આજ જીઓ તો ઝેર મથિયો અને શકર જેડાથી રહ્યો મુજાશે મરી રૂંદા પમાડવા હો ઇનમે રૂંદા ભલે જાવે. ડુંગરસિંહ, નિયમ લે. કોઈ સાધુ સંન્યાસી કે ગરીબ ગુરબાને જમાડ્યા વગર જમીશ નહીં. પ્રતિજ્ઞા કરું છું દાદા, સદાચારને રસ્તે ચાલીશ. ભૂખ્યાને અન્ન ખવડાવીને પછી જ હું ખાઈશ. મારું જીવન તમને અર્પણ દાદા. મને આપના સત્સંગમાં રહેવા દ્યો. જીનામ 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 જીનામ. જીનામ જીનામ. પધારો દાદા, વાંઢિયા ગામે આંજુ સ્વાગત આય. દીકરી, તું નસીબદાર છે કે ફૂલ જેવો ભાઈ તને મળ્યો. ભાઈએ ફસલી આપી કે નહીં? હા દાદા, બહેન શાંતાએ હેતે રાખડી બાંધી. ફસલી તો આપવી જ પડે ને. લ્યો દાદા લોટ. જીનામ 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 જીનામ. હે ભગવાન, એવા તે કેવા નસીબ કે મને ભાઈ બનાવી. બધી બહેનો પોતાના ભાઈઓને હેતે રાખી બાંધીને હર્ષગીલી બને છે, જ્યારે હું ઉદાસીનમાં બુડતી જાઉં છું. મારા પ્રભુ, તે મને એક જ પંજવડો આપ્યો હોત તો મારું નભાઈ મેળું તળત. મારા વીરા હાયરે હું આજ વીર ફસલી મનાવત. જીનામ જીનામ. લ્યો દાદા લોટ. બહેન જસી રબારણ, આજે ચોમેર હર્ષોલ્લાસ છે. તું કેમ ઉદાસ દેખાય છે? અરે દાદા, તમે તો જાણતા જ છો, આજે વીર ફસલીનો દિવસ છે. મને થયું કે હું કેવી અભાગણી છું કે ભગવાને મારા કર્મે ભાઈનો વહાલે નથી લખ્યો. જીનામ જીનામ. બહેન, તે તો બહુ મન પર લઈ લીધું. આજ સવારથી મને પણ લાગતું હતું મારે એક બહેન હોય તો કેટલું સારું. આજથી તું મારી બહેન અને હું તારો ભાઈ. ખમા લે,
બાંધી દે રાખડી. ખમ્મા મારા વીરાને ઘણી ખમ્મા. લે બહેન તારી પસલી. દાદા, આ હર્ષના આંસુ કેમેય રોકાતા નથી. તમ જેવા મહાપુરુષ બંધુ બનવા તૈયાર થયા. ધન થઈ ગઈ બાપા, ધન થઈ ગઈ. લાવો વીરા, તમારા દુખણા લઉં. મારા જેવી 1000 બેનો તમારા પર ઓળઘોળ. બેન, આજથી જીવનભર આપણે ભાઈ બહેનના બંધને બંધાઈ ગયા. જીનામ બોલ, જીનામ જીના જીનામ જીના જીનામ. જીના. આમ મેકણ દાદા દરેકના દુઃખ દર્દમાં ભાગ લેતા. હવે દાદાએ લોડાઈ ગામમાં પોતાનું આસન જમાવ્યું હતું. આ ગામમાં આહિર જ્ઞાતિના પટેલના પુત્રી લીરબાઈને બાળપણથી જગત પર વૈરાગ્ય આવી ગયો હતો. એ પ્રભુ ભક્તિમાં લીન રહેતા અને સદગુરુની પ્રતીક્ષા કરતા. મેકણ દાદાને પ્રત્યક્ષ જોતા જ લીરબાઈની ગુરુ શોધ પૂર્ણ થઈ ગઈ. એમના આત્માએ કહ્યું, આજ મારા સદગુરુ છે જેમની હું વર્ષોથી પ્રતીક્ષા કરતી હતી. લીરબાઈ દાદાના દર્શનાર્થે પ્રભાતથી જ પ્રભુ ભક્તિ આદરે. દાદા જ્યારે કાવડ લઈ ભિક્ષા લેવા આવે ત્યારે આદર સાથે ભિક્ષા આપે, દર્શન કરે અને ત્યારબાદ જ પોતે ભોજન ગ્રહણ કરે. આ તેમનો નિત્યક્રમ હતો. એક દિવસ એવું બન્યું કે દાદા ભિક્ષા લેવા આવી ન શક્યા. લીરબાઈએ અનાજનો એક દાણો પણ મોઢામાં ન નાખ્યો. એમના માતા પિતાએ અપવાસ છોડવા સમજાવવા માંડ્યું. ધન મેકે જૂઠું સિયું, ધન આયરા લોટ, મોડ બંધા મંજીએ સતગુરુજી ચોટ. સાચી વાત છે દીકરી લીરબાઈ. મેકણ દાદાના ઢેબરાને પણ ધન્ય છે અને આહીરોના લોટને પણ ધન્ય છે. હા બાપુ. સદગુરુની ચોટ લાગવાથી મોડબંધ રાજવીઓ પણ એમને નમન કરે છે. લીરબાઈ દીકરી, મેકણ દાદા તો મસ્ત મોલા. જ્યાં કોઈને મુસીબતમાં જુએ ત્યાં સેવામાં રોકાઈ જાય. એમની રાહ જોતી ક્યાં સુધી ભૂખી બેસી રહીશ? કષ્ટ શાને સહન કરે છે બેટા? દુઃખ મુખ ને ડાકડા, નેણે નિંદર નકન, માँ जीनी जे मन में शरण से पसंद. माँ, મેકણ દાદાના દર્શન વિના હું નહીં જમું. લીરબાઈ, હવે તારા લગ્ન થવાના છે. શરીરનું ધ્યાન રાખવું પડશે. આમને આમ તો કાયા ઘસાઈ જાય. દાદા તો હજુ 5 દિવસ નહીં આવે તો શું ભૂખી મરી જઈશ? પછી કોઈ વાતનો અંત હોય કે નહીં? ખાધે પણ ખરાય ન કે કાયા તે ભાર, મેરી વેયો મેકણ છે કે ન વિધિ ઉચકાર. ખરા હૃદયથી ભગવાન ભજો તો પ્રભુ પણ હાજરા હજૂર થાય છે. મારા ગુરુજી જરૂર આવશે. જીનામ જીનામ જીનામ. માં, બાપુ, દાદા આવ્યા, મારા ગુરુજી આવ્યા. વીઠેજીની વાટ શેષો ઘટે શરીર જો, મોંઘા ડઈને વાટ પરિયન રખજે પાસ મેં. નમન ગુરુદેવ, આપની વાણીનો મર્મ પામવા લાગી છું. આપે કહ્યું, જેમની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય એવા પ્રિયજનોને તો મોંઘા મૂલ દઈને પણ સાથે જ રાખવા જોઈએ. જીનામ જીનામ. દાદા ગઈકાલથી ભૂખી છે. આપના દર્શન વગર જમતી નથી. તમે જ એને સમજાવો. હા દાદા, એને ભક્તિ ભાવ સિવાય કશામાં રસ પડતો જ નથી. દીકરીની જાત છે, એના લગ્ન નક્કી થઈ ગયા છે. આમ કેમ ચાલશે? જીનામ. બેન, લીરબાઈને પ્રભુ નામથી નેહળો લાગ્યો છે. એણે સંતવાણીનું મર્મ જાણ્યો છે. એતરે ચાંતો જે કે સંતવાણી સમજાણી, દુખડા હું કે મન ઉજાણી, મોહ માયા સે અજાણી, પ્રિય પ્રભુ નામ જા બંધાણી. જા દાદા માટે લોટ લેતી આવ. દાદા, દીકરીનો બાપ છું, ચિંતા થાય છે. જવાન દીકરી ઘરમાં હોય ત્યારે બાપને ઊંઘ હરામ થઈ જાય છે. હા દાદા, અમારો પડ્યો બોલ ઝીલે છે, પણ લગ્નની વાત કરીએ તો છંછેડાઈ જાય છે. કે છે હું લગ્ન નહીં કરું. સદગુણ કો સદગુણ મિલે, નિર્ગુણ કો મિલે ન કોઈ,
निर्गुण को तो 100 मिले जो राम स्नेही हो। दूध का तो दूध है पानी का पानी, काया माया बादली લીરબાઈએ એ વાત જાણી. તમે એને પરણવા મજબૂર ન કરશો બેન. કોઈના રુધિયાને સંતાપવો નહીં, રુધિયો રાખે એમ રહેવું. દાદા, હું પણ મા બાપુને એ જ કહું છું, રુધિયો રાખે એમ રહેવું. લ્યો દાદા, લોટ. લીરબાઈ, હું ફરતો મુસાફર, મારા નેઠા કેવા. તારે જમી લેવું ને ક્યાં આશ્રમે હું જે પથ્થર પર નાહું છું ને એ પથ્થરને દૂધ પાવું. પથ્થર દૂધ પીવે તો સમજવું હું જંગીમાં હયાત છું. મને હાજર નાજર માની અન્ન ખાઈ લેવું, વ્રત પૂર્ણ થયેલ સમજવું. જે દી પથ્થર દૂધ પીવાનું છોડી દે ત્યારે સમજવું મેં આ ફાની દુનિયા છોડી દીધી છે. જીનામ. દાદા, મને એ સેવા બહુ ગમશે. જીનામ, જીનામ, જીનામ. જીનામ, જીનામ. દાદાનો આદેશ મેળવ્યા પછી લીરબાઈ વખતો વખત દાદાને આશ્રમે જતા. ત્યાં સાફ સફાઈ, પાણીની વ્યવસ્થા, ધૂણી માટે લાકડા લાવવા, આ બધા કાર્યો એ હોશભેર કરતા. દાદાની સેવામાં તેમને નિજાનંદ પ્રાપ્ત થતો. જે દિવસે દાદા પરત ન ફરે તે દિવસે પથ્થરને દૂધ પીવડાવતા. પથ્થર દૂધ પીવે એ ચમત્કાર જોઈ સૌ અચંબામાં પડી જતા. હા, આજે પણ એ પથ્થરની પૂજા થાય છે. વૈશાખ મહિનો શરૂ થતા જ આહીરોમાં લગ્નની મોસમ ખીલી. લીરબાઈના લગ્ન માટે તેમના સાસરા પક્ષના માણસો આવવાના હતા, તેથી માતા પિતાએ લીરબાઈને ફરી એકવાર મનાવવા પ્રયાસ કર્યા. हट बाजारे न जुड़े ई अंधर में आए, ममु अखर में कोचे सतगुरु सिखाए. र ने म वडे बोलाता राम नामનું રટણ હે આત્મા તું ભૂલીશ નહીં. એ રીતે વર્તીશ તો જમનો શોર બકોર કદી તારે કાને પડશે નહીં. મારા ગુરુની આ શીખ છે. લીરબાઈ, કેટલા કલાકોથી તું આમ ને આમ બેઠી છો. તારી દશા તો જો બેટા. દીકરી, આજે વેવાઈ આવવાના છે, તારો વેશ તો જો. વાસ્તવિકતા ક્યાં છે? દરેકે પોતાનો અંચડો ઓઢ્યો છે. આ પોશાકમાં શું કમી છે? દેખાડો કરવો મને માફક નથી, પછી શાને પજવો છો? તારે લાજ આબરૂની નથી પડી, પણ અમે જ્ઞાતિને શું કહીએ? તારા બાપુ જ્ઞાતિના પટેલ છે. અરે એમનો તો વિચાર કર. પણ માં, મને આ બધું નથી ગમતું. સંસારની માયાજાળમાં મારે નથી ફસાવવું. સતગુરુની શીખથી મારો આત્મા મુક્ત બની ગયો છે માં. પરંતુ સંસાર વ્યવહારના બંધનોથી શા માટે ભાગવું? હમણાં એ લોકો આવતા જ હશે. તારું ગાંઠપણ બંધ કર, નહીતર મારે સખ્તાઈથી કામ લેવું પડશે. પણ હું શું કરું તો તમે? બસ, હવે એક શબ્દ નહીં બોલતી. લે આ લગ્નના કપડાં પહેરી લે, અને ન પહેરે તો મને મરતી ભાળ. માં, બાપુ, આવો જુલમ ન કરો. લીરબાઈ પરી જશે. પણ તે અમારું જીવવું મુશ્કેલ કરી દીધું છે, તેનું શું? જલ્દી તૈયાર થઈ જા. સમાજમાં અમારું જીવવું દોયલું થઈ ગયું છે. દાદા, મેકન દાદા, મારા અંતરમાં લગ્નના આનંદના બદલે શોકના વાદળો ઘેરાય છે. લગ્નની વાત થયાના દિવસથી મેં ઉપવાસ ચાલુ કરી દીધા છે. કોઈને મારી ભક્તિની દરકાર નથી. જો રાજી નહીં થાવ તો માએ મરી જવાની ધમકી આપી છે. આ મુસીબત તો મારે જ બતાવો મેકન દાદા, મારે જ બતાવો. હે ભગવાન, આવી ઓલાદ હોય. સેવા ભક્તિની આપણે ના નથી કહેતા, તો પછી આપણી વાતે એણે માનવી જોઈએ ને. હવે ઈ તો છોરું કહેવાય, જીદ કરે. એને પરણાવવી છે નક્કી છે. જો રાજી ખુશીથી નહીં માને તો પરાણે ફેરા ફેરવી દઈશ. પણ એ કેમ સંભવ થશે? બધું સંભવ થશે. તમે વેવાઈની આગતા સ્વાગતાની તૈયારી કરી રાખી છે ને? હા. પટેલ, ઓ પટેલ. લાગે છે વેવાઈ આવી ગયા.
હે આવો આવો પધારો, અમારા અહોભાગ્ય આંગણું પાવન કર્યું બાપા. અરે અહો ભાગ્ય તો અમારા કે તમ જેવા સંબંધી મળ્યા. બેસો બેસો, હું તમારા માટે જલપાન લેતી આવું. કોઈ તકલીફ તો નથી થઈને અહીં પહોંચવામાં? ના રે ના, મરદ માણસોને તકલીફ તે કેવી, શું કહો છો? પટેલ, રિવાજ પ્રમાણે વહુને અમારે ગામ દર્શન કરવા મોકલો, એટલે લગ્ન પહેલાની વિધિ થઈ જાય. કેમ નહીં, લીરબાઈ તૈયાર જ છે. રીત રિવાજ તો નિભાવવા જ પડે ને. વેવાય સાંભળ્યું છે કે લીરબાઈ કોઈ બાવાજીને આશરે છે, ત્યાં સેવા ભક્તિ કરવા જાય છે. હા, એ તો કચ્છના કાવડિયા મેકણ દાદાના આશ્રમે પૂજા અર્ચન સારું જાય છે. પણ પટેલ કહેવાય છે કે એણે જોગણ જીવન પસંદ કર્યું છે, લગ્ન કરવાની ના પાડે છે. એ તો દરેક છોકરી પેલા લગ્ન કરવાની ના જ પાડે. છોકરા છયા થઈ જાય એટલે સંસારમાં મન પરોવાઈ જાય. શું કયો છો વેવાય? ઈ ખરું પટેલ. લ્યો, હવે લીરબાઈ દીકરીને બોલાવો. સાંભળો છો, લીરબાઈ એના ખંડમાં નથી. કેમ, ક્યાં ગઈ? હમણાં સુધી તો હતી. જરૂર દાદાના આશ્રમે ગઈ હશે. વેવાય, ઈ તમારી સાથે આવતા પહેલા દાદાના પગે લાગવા ગઈ હશે. ચાલો આપણે ત્યાં જઈએ. હા હા, ચાલો. ચાલો ચાલો ચાલો. યાદના દુઃખ તો એવા હતા, કોઈ સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા, આરાધે ધણી મારો આવતા. અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા. પાંચ વર્ષે પુત્ર જન્મતા, પચીસે પારણા બાંધતા, 100 વર્ષે જેના સગપણ થાતા, હજારે પરણાવતા. 100 વર્ષે જેના સગપણ થાતા, હજારે પરણાવતા. તેજની ગાયું એવી હતી, હાથીને અનુમાન હતી, અનાજ નારે તેદી બીગરે નહોતા, દૂધ પીને દી ગુજારતા. અનાજ નારે તેદી બીગરે નહોતા, દૂધ પીને દી ગુજારતા. લીરબાઈ, આ શું તમાશો છે? બાપુ, હું મારા હૃદય સામે લાચાર છું. લીરબાઈ, હવે મારે આપઘાત કરવા સિવાય બીજો રસ્તો નથી. આ દી જોવા તને જન્મ આપ્યો તો. લીરબાઈ, અમારા ઘરમાં અન્ન પાણીની કમી નથી કે તમારે આશ્રમમાં રહેવું પડે. અભિયાગતો, બેસીને વાત કરો, શાંતિથી બોલો. માં, બાપુ, આપને આપઘાત કરવો પડે એવું મેં કંઈ પણ કર્યું નથી. લગ્ન સમયે ઘેરથી નાસીને અમારું નખ કપાવ્યું તે કઈ સારું કાર્ય છે?
બાપા, હવે હું ભક્તિ માર્ગેથી પાછી ફરું તો આપનું નાક કપાય. વિશ્વાસ રાખજો, તમને નીચું જોવું પડે એવું પગલું લીરબાઈ કદાપી નહીં ભરે. પણ લીરબાઈ, તમારું આ પગલું યોગ્ય નથી. આ એમ ન માને, એને તો બાંધીને ઘસડી જવી જોઈએ. હાલ લીરબાઈ, નહીતર ઢસડીને લઈ જઈશું. ખબરદાર, હું આયરની દીકરી છું. મને અડકનાર બળીને ભસ્મ થઈ જશે. મારી આંખની અગન જ્વાળાઓ તમારો વિનાશ સર્જે તે પહેલા ચાલ્યા જાઓ. આ તો ભૂમિનો ભાર ઉતારવા જાણે જોગમાએ જગત પર અવતાર ધારણ કર્યો. લીરબાઈની આંખોમાં તો જાણે અગ્નિના તડકા જડે છે. લીરબાઈ માં તો અચાનક અસુર સંહારક મહાકાલીના રૂપમાં ફેરવાઈ ગયા. લીરબાઈ, શાંત થઈ જા. સાંભળી લ્યો ભાઈઓ, હવે આ તલમાં તેલ રહ્યું નથી. ભાઈ, આ જોગમાયાને તમે પરાણે લાડી બનાવી તમારે ઘેર લઈ જશો? મારો એકનો એક દીકરો છે, એના જીવનની સલામતી જોખમાં આય એ હું કદી નહીં ઈચ્છું. મારે જોગીની ધૂણીમાં હાથ નાખવો નથી. માથું સલામત હશે તો ઘણી પાઘડીઓ મળી રહેશે. ચાલો ભાઈઓ, પાછા ચાલો. ચાલો 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 ચાલો. જીનામ, જીનામ, જીનામ. દાદા, આજથી હું અહીં જ રહીશ. તમને આરામ આપવા, કાવડ ફેરવવા પણ હું જઈશ. જીનામ, 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 જીનામ. આમ લીરબાઈ લોડાઈ ગામની જીવંત દેવી બની ગયા. દાદાએ જ્યારે ધ્રંગમાં સમાધિ લીધી ત્યારે લીરબાઈએ પણ એમની સાથે જ જીવંત સમાધિ લીધી. સામાજિક દ્રષ્ટિએ પણ મેકણ દાદા એક મહાન સમાજ સુધારક હતા. સ્ત્રી જાતિના ઉદ્ધારક અને ગરીબોના બેલી હતા. સંસાર સેવા ત્યાગી વન પહાડોમાં વસનાર જોગી જીવનનો તેઓ વિરોધ કરતા. એક વખત લોડાઈના ડુંગરમાં એક સંત મહાત્મા પધાર્યા, પણ લોકોથી તે દૂર રહેતા, કોઈને દર્શન દેતા નહીં. આ વાત મેકણ દાદાને કાને પહોંચી. દાદા, લોડાઈના ડુંગરમાં એક મહાત્માના ક્યારેક ક્યારેક દર્શન થાય છે. લોકોને જોઈ અલોપ થઈ જાય છે. શું ખાય છે, શું પીવે છે, તેની કોઈને ખબર પડતી નથી. આવા સંત પુરુષના દર્શન અવશ્ય કરવા જોઈએ. ચાલો મહાત્માના દર્શનાર્થે. જીનામ, જીનામ.
થાના એ જાણ ખજા ગુરુ પ્રતાપે જાય દાદો મેકરણ આગળના યુગ એવા હતા ગુરુ પ્રતાપે જાય દાદો મેકરણ આગળના યુગ એવા હતા આગળના યુગ એવા હતા કોઈ સંત વિરલા જાણતા અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા જય ગિરનારે. ઓહ, આ તો મયાગરજી મહારાજ. જય ગિરનારે. જય ગિરનારી. કોણ? મેકરણ કાપડી ને? બરાબર પીછાણ્યો બાવાજી. મયાગરજી મહારાજ, ગિરનારની ગોદ કેમ છોડવી પડી? કાપડી મહારાજ આ ભૂમિનું અન્ન જળ આ તરફ ખેંચી લાવ્યું. બહુ સારું થયું સ્વામીજી, આપ અહીં પધાર્યા. અમારી કચ્છ માતૃભૂમિને પાવન કરી. ચાલો અમારી સાથે. મેકરણજી, હું તો વૈરાગી બાવો, વનવાસમાં વસનારો. વસ્તીની હવા મને માફક નથી આવતી. મયાગરજી મહારાજ, આપની મનોભાવના હું સમજુ છું, પણ મારા હૃદયનો નાદ તમારા સુધી પહોંચે છે. શુરવીર અરુ સંત કો वन में नहीं फरना, जन सेवा की साथ में राम भजन है करना. जी नाम, जी नाम, જી નામ, જી નામ, જી નામ, જી નામ, જી નામ. વાહ મેકરણ દાદા, તમારી વાણી મારા હૃદય સોસરવી ઉતરી ગઈ. આજ મને સમજાય છે, જન સેવા સિવાયના યોગનો કંઈ જ અર્થ નથી. જન સેવા એ જ પ્રભુ સેવા છે. લોકોના દુઃખ દર્દ નિવારવા એ સૌથી મોટું પુણ્ય છે. બાકી સંસાર સેવા ત્યાગી ભગવાન પ્રાપ્ત કરવા વન પહાડોમાં ભટકવું એ બધું મિથ્યા છે. जी नाम, जी नाम. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, દર્દીને દવા, પર સ્ત્રી માત સમાન, ઉઘાડાને કપડા ને નિસહાયને માન. આટલું કરીએ હરી ન મળે તો મેકરણ છે જમાન. જીવો, ઘણું જીવો મેકરણ કાપડી, ઘણું જીવો. ગિરનારની ગોદમાં સાથે રહ્યા હતા. હા, હવે અહીં પણ તમારી સમીપ રહીશ એ વાતનો મને ગર્વ છે. ચાલો દાદા, ચાલો. ચાલો બોલો. જી નામ, જી નામ, જી નામ, જી નામ, જી નામ. ભાંગ્યાના ભેરુ મેકણ દાદા કઢંગી રૂઢિઓનો સખત વિરોધ કરતા. આહીરો એકબીજાને મળતી વખતે જુહાર શબ્દનો ઉપયોગ કરતા. તેને બદલે દાદા રામ રામ કહેવાનું સમજાવતા. રામ નામ પર દાદાને અનંત શ્રદ્ધા હતી. એ કહેતા, રારે મામે રામચો આતમ ઈ મ ભૂલ, ત કળે કને ન સુણે જમે સંધો હૂલ. ર ને મ અક્ષરથી બનેલો રામ નામ બોલતો રહે. હે આત્મા, તું આ વાત વિસરીશ નહીં. જો એમ કરીશ તો ક્યારેય જમની હાકલ તને સંભળાશે નહીં. બાબા, કહેવાય છે કે મેકણ દાદા રામ નામ લઈ જડીબુટી આપતા તો લાયલાજ દર્દો પણ મટી જતા. સાવ સાચી વાત છે. મેકણ દાદા ગિરનારની તળેટીમાં અનેક વર્ષો રહ્યા, તેથી જડીબુટ્ટીઓ ખૂબ પીછાડતા. સારું યાદ કરાવ્યું. જૈન સમાજની આ વાત છે. મુન્દ્રાથી એકાદ ગામની દૂરી પર કપાયા ગામ છે. ત્યાંના એક પૈસાદાર ઓસવાળ કુટુંબમાં બે ભાઈઓના એક સાથે લગ્ન હતા. જાન જવાની હતી. તમામ તૈયારીઓ કરી જાનૈયાઓ વહેલું ઉઠવાનું હોવાથી સૂઈ ગયા હતા. પણ મોટા વરરાજાને ઊંઘ આવતી નહોતી. એના મનમાં એવું ઠસાઈ ગયું હતું કે પોતે નામર્દ છે, પોતાનામાં પુરુષાતનની ખામી છે. એ વિચારતો કે પોતાની સાથે લગ્ન કરનાર બાળાનો ભાવ બગડશે. તેણે નિશ્ચય કર્યો
કે સંસાર ત્યાગી વૈરાગી બની જાઉં. રાત્રે તે ઉઠ્યો અને ચૂપચાપ બિલાડી પગે ઘરમાંથી નીકળી ગયો. નાનો ભાઈ જાગતો હતો, તે પણ તેની પાછળ પાછળ ગયો. ભા કાકુ ઉભો રે, કીડા વિંજે તો કેરાય તા આવ. અરે તું હિત ગીત આવે ચિત તું તીત આવ વરી વિનભા. મૂકે તો નાય વરનું, ત મૂકે પણ નાય વરનું, પણ મૂકે તો પેણનું પણ નાય. ત મૂકે પણ નાય પેણનું. તું ચર્યો માંથી ભા, તડે તું પણ મથી. પણ આવતા સાદુ થીંધોસ. તો આવ તો કે બાજલે પાછો કઢીન દોસ. તો આવ વાયમે પોંધોસ. તો મૂકે પણ ફેરો અચલા દે ભા. જેડી તોજી મરજી. હલ કીડા વિનનું આઈ. દ્રંગ में डाडा मेकण जे आश्रे. જીનામ જીનામ જીનામ, આવો બેટા આવો. દાદા, આપના દર્શન થયા, અમે ધન્ય થયા. બેસો. દાદા, અરજ લઈને આવ્યા છીએ. બોલો. મેકણ દાદા, અમારા બંને ભાઈના લગ્ન છે, પણ આ મોટો લગ્ન કરવાની ના પાડે છે અને રાતોરાત ઘર છોડી ભાગતો હતો, તેથી હું પણ તેની સાથે આવ્યો. જીનામ બેટા, તું આવો સુશીલ સુંદર કેમ લગ્ન કરવાની ના પાડે છે? દાદા, મારે દીક્ષા લેવી છે, સંસાર ત્યાગવો છે. નવાઈની વાત છે. સંસાર ત્યાગવાનું કંઈ કારણ? દાદા, કેમ કરતા કહું? દરેક સમસ્યાનું નિવારણ હોય છે, બે ઝીઝક કહે. કાકુ, જે મનમે હોય એ ચઈ દે. દાદા, મને લાગે છે હું નામરજ છું, મારામાં પુરુષાર્થની ખામી છે. દીકરા, એ મનની નબળાઈ છે, માનસિક બીક છે. હું તને એક એવી જડીબુટી ખવડાવીશ કે બધી જ ભ્રમણાઓથી તું મુક્ત થઈશ. તમે બેસો, હું હમણાં આવું. તું ઘરે હલ્યો વી તો કે છડીને. હિજ મુજી નિયતિ આય. મેકણ દાદા તો કે સાજો કરી દીધા, પછી ક્રો આય. દાદા જો કરમ થયે તો આવ ન્યાલ થી વિના. મેકણ દાદા તો સંત ઓલિયા આય, દાદાજી વાણી અમર આય. લે દીકરા, 3 વખત રામ નામ લઈ આ જડીબુટી પી જા. દાદા, આપ મારા માટે ભગવાન સરીખા છો. અરે ભાઈ, માણસ માણસ બને તોય ગનીમત છે. હરભમ સરગ ન હલ્યા સિંહાસણ કે સાથ, મ વિસારજ મેકો છે નેચે પરખે નાથ. દીકરા, રાજ સિંહાસનો પણ કોઈની સાથે નથી ગયા, માટે પ્રભુને નાથને કદી પણ વિસારીશ નહીં. પી જા ઓસડિયા. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. દાદા, મારે ઘેર ચિંતા કરતા હશે, હું એમને તેડતો આવું. હું સમાચાર મોકલી આપીશ. તું તારા ભાઈ સાથે અહીં રોકાઈ જા. તારો ભાઈ સાજો થઈ જશે અને લગ્ન પણ કરશે. જીનામ જીનામ. જીનામ. હું જાતે જ તમને બંનેને તમારે ઘેર લઈ જઈશ. અરે રે, મારા જુવાન જોત દીકરાને કોણ ઉપાડી ગયું? હે ભગવાન, અમારા ભાઈમાં આવો કાળો કલ્પાંત કેમ લખ્યો? કાકુની માં, એમ રડીએ દી નથી વળવાના. આપણા દીકરા જરૂર પાછા આવશે. અરે પણ કેદી, આજ કેટલા દી થયા, ક્યાંય તેમના વાવડ મળતા નથી. હવે તો મારાથી નથી સહાતું. ધીરજ ધરો બેન, સાચું છે. બે જુવાન જોત દીકરા રાતની રાતમાં ગેપ થઈ જાય એ માવિત્રોના મનથી શી રીતે સહાય? હા ભાઈ, લગ્નનો તમામ આનંદ શોકમાં ફેરવાઈ ગયો. અરે રોય રોયને આંસુ પણ સુકાઈ ગયા. હે પ્રભુ, હવે એક તારો આશરો છે. ભાઈ, હું તો કહું છું આપણે ભુવા પાસે જઈએ. આ ભૂત પ્રેતનું કામ લાગે છે. આટલા દિવસથી કોઈએ પેટ ભરીને અન્ન ખાધું નથી. અતિથિ મારા આંગણેથી ભૂખ્યા પાછા ફર્યા.
કેવી અભાગણી માં છું. બેન મન પર જાજુ ન લ્યો, એક કરતા બીજું થઈ જાય. પ્રભુ કરશે તો બે દીકરા જરૂર પાછા આવી જશે. તંબુરે તે તંદ ચડાઈ વળિયું ડીએ તા ધાવ, રામ તળે રાજી થીએ જડે છડા જે આવ. તંબુરા પર તાર ચડાવીને ઘણી ઘણી બૂમો મારે છે, પણ પ્રભુ તો જ્યારે આહ છૂટે ત્યારે જ રાજી થાય છે. જીનામ 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 જીનામ. પધારો પધારો દાદા, આજ અમારું આંગણું પાવન થયું દાદા. ખમ્મા મેકરણ દાદા, તમે ભગવાન થઈને આવ્યા, મારા બે લાલ લઈને આવ્યા, મુજ અભાગણના ભાગ જગાવ્યા. અરે બેન, જેની કુખેથી આવા સુશીલ બાળકો જન્મ્યા હોય એવી માને તો સૌના વંદન હો. જીનામ જીનામ. અરે મારા પેટ, તમે તમારી માને છોડી કેમ ચાલ્યા ગયા? મારા બાલુડાઓ, તમને કાંઈ તકલીફ હોય તો આ તમારા બાપને કેવી હતી. હા દીકરા, તમારા પર મારી દુનિયા ઓળ ગોળ કરી દેત બેટા. માં, બાપુ, હવે કોઈ તકલીફ નથી. મેકણ દાદાએ રામ નામ સાથે એક એવી જંગલી જડીબુટી મને આટલા દિવસ ખવડાવી કે તમામ રોગ ભાગી ગયા, મનની ભ્રમણાઓ દૂર થઈ અને નવું જીવન મળ્યું. હા માં, મેકણ દાદાની મહેરથી જ અમે હેમખેમ પાછા આવ્યા છીએ. હે દાદા, તમે તો અવતારી પુરુષ છો. આમ બાલુડાઓ પર આવી જમી દ્રષ્ટિ રાખજો. દાદા, તમારામાં અમને પરમાત્માના દર્શન થાય છે. પીપર में પણ પાણ, નાય બાવર में બેવો, નીમ में वो નારા, કોઈ કંઢે में કેવો. પીપળામાં પણ પરમાત્મા પોતે જ છે અને બાવળમાં પણ કંઈ બીજો નથી. લીમડામાં પણ નારાયણ એનું એ જ છે, ત્યારે ખીજડામાં બીજો કોણ હોય? કણ કણમાં પરમાત્મા છે. દાદા, ઘડી પહેલા અહીં મોતનું માતમ છવાયેલું હતું અને તમારા પાવન પગલે આનંદનો મહાસાગર રેલાઈ ગયો. કાકુના લગ્ન ધામધૂમથી કરો, મારા આશીર્વાદ છે. દાદા, આપની આ અસીમ ઉપકારની યાદગીરી માટે અમારું જૈન કુટુંબ પેઢી દર પેઢી લગ્ન વખતે જાનના તમામ ગાડાઓથી પહેલા આપની વેલ રાખશે. દાદા, આજ અજૂણી ગુજરહી, સીભું થીંધો બેવો, રાય જલેંધી કેતરો, જે મેં માપ પેવો. લ્યો, રજા આપો. દાદા, મારા લગ્નમાં રોકાઈ જાઓ. તમારા થકી મને બીજો અવતાર મળ્યો છે, મને સેવાનો મોકો આપો. દીકરા, સમય ઓછો અને કામ ઘણું છે. મારો રામ તમને સુખી રાખે. જીનામ 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 જીનામ. આજે પણ મેકણ દાદાના આશીર્વાદ પામેલા જૈન કુટુંબ, કપાયાના શેઠ તેજુ કાયાના વંશજો, એમના કુટુંબમાં લગ્ન વખતે સૌથી આગળ નગારા સાથે મેકણ દાદાની વેલ રાખે છે અને દાદાને સાચા હૃદયથી યાદ કરે છે. જોગી બાબા, દાદા સાથે લાલીઓ અને મોતીઓ રહેતા, એનો શું ઇતિહાસ છે? વાહ! લાલીઓ અને મોતીઓ તો માનવો કરતા પણ વેત ઊંચા હતા. લોડાઈમાં એક ધર્મપ્રેમી પ્રજાપતિ રહેતો, એને ત્યાં બાળકની ખોટ હતી. તેમણે અનેક બાધાખડીઓ કરી પણ શેર માટીની ખોટ ન પૂરાઈ. એક દિવસ બંને માણસ દાદા મેકણ પાસે આવ્યા અને આજીજી કરવા લાગ્યા. જીનામ 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 જીનામ. દાદા, મહેર કરો, વાંજિયા મેળા ભાંગો. હા દાદા, પથ્થર એટલા દેવ પૂજ્યા છે પણ માયલાની માયલામાં રહેશે. પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો. અરે ભાઈ, મારી પાસે પુત્ર રત્નોની ખાણ થોડી જ છે. પણ તમ જેવા સંતની અમી દ્રષ્ટિ પડે તોય બેડો પાર થઈ જાય. અરે ભાઈ, પગ મેલી દ્યો. દાદા, આશીર્વાદ નહીં આપો ત્યાં સુધી હું ઉઠવાની નથી. રડો નહીં બેન. દાદા, તમે તો નોધારાનો આધાર છો. કૃપા કરો બાપજી, કૃપા કરો. ભલે ભલે ભલે, પ્રભુ તમારું કલ્યાણ કરશે. વાહ
દાદાના આશીર્વાદ મળ્યા. હવે જરૂર મારું વાંઝિયા મેળું ભાંગશે. મેકણ દાદા, અમારા હો ભાગ્ય કે આપના આશીર્વચન મળ્યા. જય હો દાદા, આપનો જય હો. જીનામ 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 જીનામ. દાદાના આશીષ મળ્યાના 12 માસ પછી પ્રજાપતિ દંપતીને ત્યાં બેલડાના 2 પુત્રોનો જન્મ થયો. ભાઈ અને બાઈના આનંદનો પાર ન રહ્યો. ભવભવના મેણા ભાંગ્યા. પ્રજાપતિ ભાઈ આ ખુશીના સમાચાર દેવા મેકણ દાદાને ત્યાં દોડતો પહોંચ્યો. દાદા, મેકણ દાદા, આપની વાણી અમર છે. જય હો દાદા, આપનો જય હો. અરે ભાઈ, શાંત થા અને નિરાંતે વાત કર. દાદા, આપના આશીર્વચનથી મારે ઘેર એક સાથે 2 પુત્રો અવતર્યા. ભાઈ, હું તો દુઆગીર છું, દેનાર તો દાતા છે. દાદા, હું તમારા ચરણોમાં પડી વિનંતી કરું છું, કાંઈક મારી પાસેથી લ્યો. ભાઈ પ્રજાપતિ, કુછ લેના ન દેના, મગન રહેના. અમે ફકીર માણસ, અમારે શું જોઈએ? અમને સુવા ભગવાને ધરતી અને ઓઢવા વિશાળ આકાશ આપ્યું છે. આ 2 કુદરતના કરિશ્મા જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી કોઈ વસ્તુની જરૂર નથી. દાદા, મારી લાગણી છે, કાંઈક સ્વીકારો. વારું, તારી પાસે એક અમૂલ્ય વસ્તુ છે, તે આપી દે. મારું આખું જીવતર તમારા શરણે. બોલો બોલો દાદા, ઝટક્યો. તારે મને કાંઈક આપવું જ હોય તો તારો લાલિયો ગધેડો મને આપી દે. શું કહો છો દાદા? એક ગધેડો જ? હા ભાઈ, મારે એ લાલિયાની જરૂર છે. દાદા, કહો તો એના બદલે જાતવન ઘોડો ખરીદી દો. અરે ઘોડા તો ઘણા ફર્યા કરે છે, મને તો લાલિયો જ ખપે. એ લાખોની ભેટ સમજીશ. જેવી તમારી આજ્ઞા. હમણાં જ તમારી સેવામાં લાલિયાને હાજર કરું. જીનામ જીનામ. તે જ દિવસે પ્રજાપતિ દાદાને લાલિયો સોંપી ગયો. દાદા પાસે એક ચતુર કૂતરો પણ હતો, તેનું નામ મોતિયો. આ લાલિયા અને મોતિયાની જોડી જામી ગઈ. મેકણ દાદા રોજ લાલિયા માથે છાલકું મૂકતા અને તેમાં પાણી ભરેલ માટલા મૂકતા અને બંનેના ગુણ ગાતા. મેકા જોગિયા દિકાય અને આજ કલકાના એ રામે રામાયણ યાદરી હો તે દી મેકણ હતા દડમાં. કચ્છના કાવડિયા તારી કાવડ મારી ધી છે ભારી. કચ્છના કાવડિયા તારી કાવડ મારી ધી છે ભારી. તરસ્યા ને મીઠા પાણી, ભૂખ્યા ને અન્ની લાણી. તરસ્યા ને મીઠા પાણી, ભૂખ્યા ને અન્ની લાણી. લાલિયા ને મોતિયાની કીધી તે અમર કહાણી. લાલિયા ને મોતિયાની કીધી તે અમર કહાણી. કચ્છના કાવડિયા તારી કાવડ મારી ધી છે ભારી. કચ્છના કાવડિયા તારી કાવડ મારી ધી છે ભારી. રંગનો રે ધૂણો દાદા ધરતી માથે ધમધમે.
चरणे आवीन में साधु में सेवक तारा चरणे आवीन में तरस्या ने मीठा पानी भूख्या ने अन्नी लानी तरस्या ने मीठा पानी भूख्या ने अन्नी लानी लालिया ने मोतियानी की दीते अमर कहानी लालिया ने मोतियानी की दीते अमर कहानी कछना कावड़िया तारी कावड़ मारी दीछे भारी कछना कावड़िया तारी कावड़ मारी दीछे भारी आशापुरा मावड़ी नी में काजी ने मेर घणी आशापुरा मावड़ी नी में काजी ने मेर घणी लीधू त्रिसूड़ ने लीधी रे चूंदड़ी लीधू त्रिसूड़ दाले लीधी छे चूंदड़ी तरस्या ने मीठा पानी भूख्या ने अन्नी लानी तरस्या ने मीठा पानी भूख्या ने अन्नी लानी लालिया ने मोतियानी की दीते अमर कहानी लालिया ने मोतियानी की दीछे अमर कहानी कछना कावड़िया तारी कावड़ मारी दीछे भारी कछना कावड़िया तारी कावड़ मारी दीछे भारी લાલિયો મૂંજો લખણવંતો ભાએ જેડો ભા ઘણા મુછારા ગોરે ફગાઈયા લાલિયા તોજી પૂછડી મથા લાલિયા ઘણા મૂછાળા મર્દો તારા પૂછડા પરથી ઓવારી નાખી દઉં તારા જેવા ગુણો મને ક્યાં માનવીમાં જશે અરે મોતિયા તને હું નથી ભૂલી ગયો તારા નામની સાખીએ રચી છે સાંભળ મોતિયો કુત્તો પ્રેમ જો ને ડેરી વીંધી હીરજી જ્યાં મન પહોંચે ત્યાં લે જાય જાઓ ભાઈ મારા સાચા બે ટેલવાઓ ઉપડો હવે મોતિયા જોજે હો જે કોઈ જળ પીવે તે ઊંચેથી પીવે કોઈનો જીવ ન દુભાય હો વાહ ભારે મીઠું પાણી છે હો ક્યારની તરસ લાગી હતી આવી જગ્યાએ પાણી મેળવવું મુશ્કેલ છે દાદા મેકરણના આ બે જનાવરોની સેવા માણસો કરતાંય ઉત્તમ છે હા ભાઈ લાવ હું પણ પાણી પી લઉં ભાઈ મોઢે ન માંડ જો આ કૂતરો ના પાડે છે વાહ કેવી સમજ છે લે ઊંચેથી પીઉં છું બસ જાઓ ભાઈ જાઓ તમારા પાલનહારને અમારા નમન કહેજો હો પાણી પાણી કોઈ મને પાણી આપો નહીતર મારો જીવ નીકળી જશે પાણી અરે આ કૂતરો અને ગધેડો વાહ આ ગધેડા પર તો પાણીના માટલા છે લાવ લાવ પાણી લાવ વાહ ડૂબતાને તણખલાનો આશરો તમે પ્રાણીઓ નહીં મારા તારણહાર છો જો તમે અહીં ન મળત તો હું તરફડીને મરી જાત જય હો તમારા માલિકની જય હો મેકણ દાદાની પ્રેરણાથી લાલિયા અને મોતિયાએ આ સર્વ હિતાય સર્વ સુખાય કાર્ય ઉપાડી લીધું હતું કેમ કે સળગતા રણમાં આ બંને સિવાય કોઈ માણસ આ કાર્ય પાર પાડી શકે જ નહીં લાલિયા અને મોતિયાને
દાદા ભુજ માલ સામાન લેવા મોકલતા. જરૂરિયાતની ચીજ વસ્તુની પરચી દાદા મોતિયાના ગળે બાંધી દેતા. આ બંને જનાવરો દોડતા ભુજ પહોંચી જતા. લાલિયાની પીઠ પર સામાન લદાઈ જાય એટલે પરત ફરતા. એક વખત લાલિયોને મોતિયો ઉતારે પરત ફરતા હતા ત્યારે કચ્છના રાજા રા દેશળજી શિકારે નીકળ્યા. તેમની નજર આ બંને જાનવરો પર પડી. ઓલ્યા બે જાનવર હાલ્યા જાય છે, તે આય ક્યાંથી? મહારાજા ધીરાજ, એક ગધેડો ને એક કૂતરો છે. ન ધણિયાત લાગે છે. નધણિયાત નથી બાપુ, એનો ધણી મસ્ત મોલા છે. કોણ? એક તપસ્વી જોગી છે, નામ મેકરણ. એમના પાળેલા છે. રેઢા રખડે છે? ના બાપુ, ભુજની ખેપે જઈને આવે છે. ભુજની ખેપે? કેમ? મેકરણ દાદા એમને અનાજ લેવા મોકલે છે. આ અનાજનું યોગી શું કરે છે? રણને કાંઠે ભૂખ્યાને અન્ન ને તરસ્યાને પાણી પાય છે. ચાલો જોઈએ તો ખરા એનું મુકામ. જીના દાદા, મહારાજા ધીરાજ રાવ દેશળજી છે. ખોદરા દેસળજી. બેસો કચ્છ ધરાના ધણી. ઠંડી નથી વાતી? વાય તો ખરી જ ને, પણ કાયા એનો ધર્મ બજાવે છે. આ લ્યો, સાચી જરી ભરેલ સાલ ઓઢી લ્યો. કેમ કેમ આટલી કિંમતી સાલને આગની જ્વાળાઓમાં હોમી દીધી? રા દેસળ, જેમ તમારો મહામૂલો પટારો રાજમાં છે, તેમાં ધૂણો મારો પટારો છે. આવી મહામૂલી પાંભરીને હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું. કોઈ ચોર ચોરી ન કરી શકે. કોઈ દી પાંભરી જૂની ન થાય કે ફાટી ન જાય. પણ મેં તો પટોળો ઉભંગથી આપ્યો તો. સાચું રા દેસળ, પણ કી ડનો કી કિંધા હિન પટન મથે પેર મરી વેંધા માળુઆ રોંધા ભલે જાવે. આ જગતમાં શું દીધું ને શું દેશું આપણે? હે ઓ માનવીઓ, મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોના વેણ રહી જશે, બીજું તમામ બળીને ખાક બની જશે. જીનામ જીનામ. વાહ વાહ દાદા વાહ. જીનામ બાપ, જીનામ. દાદા કહો તો રાજમાંથી કોરિયું મોકલું, કામ લાગશે. कोरियूं कोरियूं क्रो करेओ, कोरियूं में आय कूड़ मरी वेंदा माड़ुआ मोह में पेंधी धूड़. अने हे रा देसळ, केक व्या केक वेंधा उला कर्योता के माड़ुए धरा मेकण चे मुंह सुझा डीठा से. તમારી વાણીમાંથી અમૃત ઝરે છે, જાણે સાંભળ્યા જ કરીએ. પસ્તાવો થાય છે કે આટલો વખત હું તમારાથી અજાણ કેમ રહ્યો. તમે રાજ દરબારમાં પધારો. हिकड़ा हल्या ब्या हलंदा त्र्या भरे वीठा भार मेकण चेतो माड़ुआ पापण ऊनी जी लार. रा देसळ, एक तो गया, बीजा जसे, त्रीजा पोतानी गठड़ी बांधीने जवानी तैयारीमां बेठा छे. हे मानवी, આપણે પણ એની હારોહાર નીકળવાનું છે. દાદા મને કંઈ જ્ઞાન દેશો? કાંઈ દેવી શબ્દ સંભળાવશો? કોને સંભળાવું? અધિકારી ક્યાં છે? મોતી મંગેયા ન ડીજે, મરતા ચડે કીટ, બેટે જડે ગળજે પારખું, તડે ઉગાડજે હટ. દાદા આપ કહો છો ભલે કાટ ચડી જાય પણ સાચા પારખું ન ભેટે ત્યાં સુધી માનવી જીવનના જ્ઞાન રૂપી મોતી કોઈને આપીશમાં. દાદા જીવનમાં પહેલી વખત કોઈ એવું મળ્યું
જેને રાજા અને રંક સમાન હોય, જીવનમાં ધન્યતાનો અનુભવ થાય છે. હવે રા દેસળ એક રાજા તરીકે નહીં પણ સેવક તરીકે વિનવે છે. મારી કાંઈક વિનંતી સ્વીકારો. તમારી પાસે તો એક જ વસ્તુ માંગવી છે રાધેશ્વર, કે અહીં આ જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો. દાદા, હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી આ વિસ્તારમાં હું કે મારા વંશજો ક્યારેય શિકાર નહીં ખેલીએ. જીનામ 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 જીનામ. તે દિવસથી આજે પણ ત્યાં રાજ શિકારનો પ્રતિબંધ કાયમ છે. મેકણ દાદાએ બેવ રંગો જીવનમાં જીવી જાણ્યા. જે કંઈ મેળ્યું બધું જ લોકોને આપી દીધું અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી એમણે સંસાર લીલાનો સંકેલો કર્યો. વિક્રમ સંવત 1786ની સાલ હતી. આશ્વિન માસ કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસ હતો અને શનિવાર હતો. આ પાવન દિન કચ્છના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલ છે. કચ્છની સંત શુરાની ધરામાં એ દિવસે એક અદ્ભુત અને અભૂતપૂર્વ વિરલ ઘટના બની. મેકણ દાદાએ જીવંત સમાધિ લેવા આ દિવસ પસંદ કર્યો હતો. દાદાનું તેજોમય મુખમંડળ આજે વધુ ભવ્ય અને ઓજસ્વી બન્યું હતું. દરેકની આંખમાંથી અશ્રુઓનો સાગર છલકાયો. દાદાએ બધાને બોલાવી છેલ્લા આશીર્વચન આપ્યા અને ઉત્સવ મનાવવા કહ્યું. દાદાની વાણી બધાને મથીએ મીઠી લાગતી હતી. મેં કરણ બ્રહ્મ જ્ઞાની દયાલુ દાની કુલ હિંગલાની તપધારી અરે શેષ અવતારી કાવડધારી જીનામકારી જયકારી રઘુવીર ભ્રાતા ખોભડી જાતા અનલુણ ખાતા કર્મકારી ગુરુ ગંગ દાતા ધ્રંગ જંગી જાતા પ્રેમજી કહે સંત સુખકારી પ્રેમજી કહે સંત સુખકારી. मठी लगे ती में कण तो दीवानी मणिया से जा मिठी लगे ती में कण तो दीवानी दादा तो दीवानी ओ दादा तो दीवानी भी गंगा पवित्र पानी मिणिया से जा मठी लगे ती में कण तो दीवानी मिणिया से जा मठी लगे ती दादा तो दीवानी. जा कबीर आई चवाजो शब्द बोली बदलानी कच्छ जा कबीर आई चवाजो शब्द बोली बदलानी अवतार गनी ने लक्ष्मण आया अवतार गनी ने लक्ष्मण आया कछड़े जी कमानी मिणिया से जा मथी लगे ती में कण तो दीवानी मिणिया से जा मिठी लगे ती दादा तो जीवानी.
ભરેલા અટો મંગ્યા આઈ કંધે તે કાવણ ખણી ઉદર ભરેલા અટો મંગ્યા આઈ કંધે તે કાવડ ખણી જીવ ખણે જો જતન કઈને જીવ ખણે જો જતન કઈને તના ટુકડો પાણી મણિયા સે જા મઠી લગે તી મેં કણ તો દીવાણી મણિયા સે જા મઠી લગે તી દાદા તો દીવાણી જીનામ જીનામ ભાઈઓ બહેનો ઉત્સવ ટાણે શોક ન હોય. દાદા તમારી સેવાનો અવસર ખૂટ્યો, રોકાઈ જાઓ. લીરબાઈ, તમે ઈચ્છો તો રોકાઈ શકો છો. મોતનો દિવસ નિશ્ચિત છે, પછી શાને પાછી પાની કરવી? દાદા મારો નિશ્ચય અડગ છે, હું આપની સાથે સમાધ લઈશ. માતાજી લીરબાઈ માતાજી લીરબાઈ! દાદા ગિરનારની ગોદમાં સાથે ભમ્યા, ફરી તમારી સમીપ રહી ધન્ય બન્યો. હવે ગિરનારી દોસ્ત મયાગરને તમારી સાથે સમાધ લેવાની આજ્ઞા આપો. મયાગરજી, તમારા મનની વાત મારા મન સુધી પહોંચે છે. બેરુ બેહળા સમાસો 12 મરજીવાની બારાઈ સમાધિ લેશે એવો મારો અંતરનાદ કહે છે. જીનામ 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 જીનામ. દાદા આપની મનોભાવના સેવકોએ સર માથે ચડાવી છે. બેરુનુખના ભુજના શાશ્વત પ્રેમજી ગણપત, જેમણે ભુજની પોતાની જગ્યા આપને તુલસી પત્રી સમર્પિત કરી છે, તે પોતે અર્પણ થવા ઉત્સુક બન્યા છે. હા દાદા, મારા દેહનો ઉદ્ધાર થશે. મૃત્યુ પછી એ તમારી સમીપ રહીશ. મેકણ દાદા, વર્ષો પહેલા દ્રંગ ન છોડી જવા માટે આપને આ પ્રેમાબાએ રામ દુહાઈ આપી હતી. દાદા, મારી લાજ તમે રાખી ને કાયમ અહીં રહ્યા ને હવે દ્રંગની ધરતીમાં જ સમાય ધરાને પાવન કરશો. મારા વચનને માન્ય રાખનાર એક સાચા સંત સાથે હું પણ સમાધિ લઈશ. દાદા, હું આપનો પરમ સેવક રાપર દ્વારાનો ભાણ સંપ્રદાય સાધુ સુંદરદાસ આપના અતુલ આત્મબળથી આકર્ષાય સમગ્ર જીવન મેં આપની સેવામાં રહેવાનો કોલ લીધેલ. હવે ધરણીની અંદર પણ તમારી સેવામાં જ રહેવાનો કોલ લઉં છું. દાદા દાદા, લોડાઈનો સુતાર કાથડ, લોડાઈનો આહિર વિદુ, લોરિયાના જાડા ખીરાજી, બૈયાના ઠાકોર મોકાજી તથા નાગલપુરના કડિયા મિસ્ત્રી કાંજી, જે હર હંમેશ આપની સેવા ને સાનિધ્યમાં રહ્યા છે, તેમણે પણ સદા સર્વદા આપની સેવા ને સાનિધ્યમાં રહેવાનો નિર્ણય કર્યો છે. ચાલો સમાધિ તરફ પ્રયાણ કરીએ. દાદા અર્જણ, અર્જણ, આ જવાબદારી હવે તારી. તું મારો પટ્ટ શિષ્ય છે, મશાલ જલતી રાખજે. દાદા તમે જાઓ છો, હવે અમારું કોણ? પણ હું ક્યાં જાઉં છું? હું ક્યાં મરી જાઉં છું? હું તો તમારી સૌની સામે જીવતો જ ઊભો છું અને જીવતો જ સમાઈ જવાનો. હું મરતો નથી અને મરવાનો પણ નથી. શું કોઈ ક્યારેય અમર રહી શકે? મોતનો માતમ ન હોય. હસીને મર્દાનગીથી તેની સામે જવું. જુઓ, તમે કોઈ રુદન કરશો નહીં.
જીવતા માણસ માટે શોક કેવો હે? હું તમારા સૌના હૃદયમાં સદા જીવતો રહીશ. જી નામની આહલેખ જગાવતા રહેજો, હું તમને જરૂર જવાબ દઈશ. પણ મારાથી આવડી મોટી જવાબદારી કેમ કરતા નિભાવાશે? અગિયા થીંધો રાયમલ, પુઠિયા થીંધો વિજો, ધણી જા કમ ધણી કેંધો, આય કુલાતો ખીજો. તમારા વગર બધું સૂનું થઈ જશે. અર્જણ, કોઈ વગર કાંઈ સૂનું થતું નથી. ચાલો. લાલિયા, મારા મોતિયા, તમે રણમાં ધકતા તાપમાં મુસાફરોને પાણી પાવાનું, પરોપકારી લોક સેવાનું કાર્ય સાંગો પાંગ નિભાવો. મારી સાથેનો આખર સુધીનો સંગાત કરવા તમે પણ મારી સાથે સમાઈ જાઓ. ચાલો, ચાલો મારા આધાર, ચાલો. હીરા, મારે 12 મરજીવાની બારાય રચવાનો ઈરાદો છે. તું આ મરજીવા મંડળીમાં જોડાઈ જા. મેં કે મેવાડો મંઢેવો, હીરા તું હલિયા, સરગ સામૈયા આવ્યા, વેલો વારમાં લગા. દાદા, હું તૈયાર છું, પણ મારો દીકરો હજુ નાનો છે, એની જરા ભલામણ કરી આવું, અને મારી ચીજ વસત છે તે જરા લોડાઈ પહોંચાડી આવું. એટલી રજા આપો. નૂરન જેજી નડે મેં, सूरत जेजी सा, ते वैकी झलाजे बंधु के जा भार. बस હવે વિદાય, છેલ્લી વિદાય, સદાને માટે વિદાય. જીનામ, 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 જીનામ. દાદા મેકો અમર રહો, દાદા મેકો અમર રહો, દાદા મેકો અમર રહો, દાદાની વળી અમર રહો, દાદાની વળી અમર રહો, દાદાની વળી અમર રહો. ગરવો પોતાને ઘેર ગયો, પણ તેનો આત્મા ઢંખ્યો. તેને એટલું બધું દુઃખ થયું કે તેનું હૃદય બેસી ગયું. હીરાની સમાધિ મંદિરની બહાર પાછળના ભાગમાં કરવામાં આવી. વળતે દિવસે એક ઘટના ઘટી. કચ્છ વાગડના વીજપાસર ગામમાં વાઘોજી નામે એક રામદેવ પૌત્ર રાજપૂત હતો. તે દાદાનો પરમ ઉપાસક હતો. દાદા જીવંત સમાધિ લેવાના છે એ વાત કાને પડતા જ ધ્રંગ પહોંચ્યો. પણ એક દિવસનો ફરક પડી ગયો. દાદાની સમાધ જોઈ વાઘાજીનું હૃદય વૈરાગ્યથી ઉભરાઈ ગયું.
જીવન નિરર્થક લાગવા માંડ્યું. તેના આર્તનાદથી સન્નાટો ભરાઈ ગયો. દાદાની સેવામાં વીજપાસરના વાઘોજીએ પણ જીવંત સમાધિ લીધી. વાઘોજીની આ સમાધિથી 12 મરજીવાની બારાઈની દાદાની મનોભાવના આખરે પૂર્ણ થઈ. આજે પણ દાદાની સમાધિ પર અંતરથી કોઈ જી નામ પુકારે તો દાદા જરૂર જવાબ આપે છે. જી નામ, જી નામ, જી નામ, જી નામ, જી નામ, જી નામ. રંગના રે ધામમાં આરતી ઉતારીએ હે રંગનારી ધામમાં આરતી ઉતારીએ. જય દાદાજી નામ પ્રેમેથી પુકારીએ હે જય દાદાજી નામ પ્રેમેથી પુકારીએ. રંગનારી ધામમાં આરતી ઉતારીએ. જય દાદાજી નામ પ્રેમેથી પુકારીએ. જાજ પખાજ ને શંખજીના વાગતા જાજ પખાજ ને શંખજીના વાગતા ગહેરા કંઠે ભક્તો આરતી રે ગાતા ધગના રે ધામમાં આરતી ઉતારીએ રંગનારી ધામમાં આરતી ઉતારીએ. રંગના રે ધામમાં આરતી ઉતારીએ રંગનારી ધામમાં આરતી ઉતારીએ. રંગનારી ધામમાં આરતી ઉતારીએ. જય દાદાજી નામ પ્રેમેથી પુકારીએ. આભા મંડળ જેવા ઊંચા દેવળ દીપતા હો આભા મંડળ જેવા ઊંચા દેવળ દીપતા જડહડ જ્યોતુથી સંત મંદિર શોભતા જડહડ જ્યોતુથી સંત મંદિર શોભતા રંગના રે ધામમાં આરતી ઉતારીએ રંગનારી ધામમાં આરતી ઉતારીએ. રંગના રે ધામમાં આરતી ઉતારીએ રંગનારી ધામમાં આરતી ઉતારીએ. રંગનારી ધામમાં આરતી ઉતારીએ. જય દાદાજી નામ પ્રેમેથી પુકારીએ. દેવગણ ને દેવીઓ નભથી નિરખતા હો દેવગણ ને દેવીઓ નભથી નિરખતા આરતી જોવાને અરે જાજા લોક ઝંખતા આરતી
દ્રંગના રે ધામમાં આરતી ઉતારીએ રંગનારી ધામમાં આરતી ઉતારીએ રંગના રે ધામમાં આરતી ઉતારીએ